જે જોઈ રહ્યા છીએ આઈટી સ્ટોક્સ ખાસા એવા દબાણમાં છે, જે પ્રકારે વૈશ્વિક સંકેતો બની રહ્યા હતા, એઆઈને લઈને ચિંતાઓ વધી રહી છે, એ બધાને લઈને આપણને છેલ્લા થોડાક દિવસથી ઘટાડો તો આવતો જોવા મળી રહ્યો હતો, પરંતુ આજે પણ ફરી પાછો એક વખત ઘટાડો આ સ્ટોક્સની અંદર આવ્યો છે. શું કારણ છે ઘટાડાનું, એ સમગ્ર વિગત સાથે શ્રદ્ધા આપણી સાથે જોડાયા છે. જી શ્રદ્ધા, જણાવો આઈટી સ્ટોક્સમાં શું ખાસ કારણ ઘટાડાના? જી, તો આજે આપણે જે રીતે જોઈ રહ્યા છીએ આઈટી સ્ટોક્સમાં એક મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે. ઇનફેક્ટ જે એફએનઓ લૂઝર્સ છે એ બધા આઈટી સ્ટોક્સ જ છે, મોટી કંપનીઓ બધી આઈટીની. અને નિફ્ટી આઈટી ઇન્ડેક્સ છે એ પણ આપણને અત્યારે 4%થી વધુનો ઘટાડો દર્શાવી રહ્યો છે. એનું મુખ્ય કારણ છે કે અને આ કારણના લીધે અમેરિકન બજારોના જે એડીઆર્સ છે, એટલે કે અમેરિકન ડિપોઝિટરી રિસીટ્સ, અહીંયા પણ ગઈકાલે જે રીતે આપણે જોયું હતું એક મોટી વેચવાલી જોવા મળી છે. કારણ કે સૌથી મુખ્ય કારણ એનું એ છે કે વૈશ્વિક લેવલ પર અત્યારે એવો ભય સતાવી રહ્યો છે કે એઆઈ એટલે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એ ટ્રેડિશનલ સોફ્ટવેર સેવાઓ જે છે એને ડિસ્પ્લેસ કરી શકે છે. અને એના લીધે ગઈકાલે આપણે જે રીતે જોયું હતું કે ગ્લોબલી જે ઇન્ફોસિસ એડીઆર છે એમાં 5%નો ઘટાડો, વિપ્રો એડીઆર અહીંયા 4.4%નો ઘટાડો, ગ્લોબેન્ટ અહીંયા 7.5%, એપેમ ઈપે એએમ એમાં 7%નો ઘટાડો, કોગ્નિઝન્ટ અહીંયા 4.9%નો ઘટાડો, એક્સેન્ચર અહીંયા પણ 7.3%નો આપણને ઘટાડો જોવા મળ્યો હતો. અલગ બીજી સોફ્ટવેર કંપનીઝ પણ આપણને અંડર પ્રેશર જોવા મળી હતી. ગઈકાલે જ સેલ્સ ફોર્સમાં 4.4%નો ઘટાડો, સર્વિસ નાવ જે છે ત્યાં 5.5%, અડોબ છે ત્યાં 3%નો ઘટાડો જોવા મળ્યો હતો. તો મોટાભાગની બધી ગ્લોબલ લેવલ પર પણ ગઈકાલે આપણને આઈટી કંપનીઓમાં એક ખૂબ જ મોટું પ્રેશર જોવા મળ્યું હતું. હવે ભારતીય આઈટી કંપનીની વાત કરીએ તો 5 વર્ષના રિટર્ન્સ પર નજર કરીએ તો ટીસીએસમાં 9%નો ઘટાડો જોવા મળ્યો છે, ઇન્ફોસિસમાં 12%નો વધારો છે, વિપ્રો 4%નો વધારો, એચસીએલ ટેક અહીંયા 60%નો આપણને વધારો જોવા મળ્યો છે. અને આ મેઇન તો જે એઆઈનું જે કારણ છે વૈશ્વિક લેવલ પર જે ભય સતાવી રહ્યો છે એના લીધે આ જે બધા જ આઈટી સ્ટોક્સ જેમ કે એલટીઆઈ, માઇન્ડટ્રી, કોફોર્જ, એમ્ફોસિસ, પછી પર્સિસ્ટન્ટ સિસ્ટમ, ઓરેકલ, એચસીએલ ટેક, આ બધી જ કંપનીઓ આપણને એફએનઓ લૂઝર તરીકે કારોબાર કરતી જોવા મળી રહી છે. આભાર શ્રદ્ધા, અમારી સાથે જોડાઈને સમગ્ર વિગત આપવા માટે. તો જુઓ, વૈશ્વિક